કે જીવનમાં ઘટનાઓ, પરિસ્થિતિ અને સંજોગો તો અનુકૂળ કે પ્રતિકૂળ રહેવાના. એ કંઈ આપણા હાથની બહુધા વાત હોતી નથી. પણ તમારી સેન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, તમારી વિચારધારા, તમારી સમજણ, એની ઉપર તમે તમારું જીવન સૌંદર્યભર્યું, આનંદભર્યું રાખી શકો છો. નહીં તો વાસ્તવિક પરિસ્થિતિ તો અત્યારે સમાજની કેવી છે? 21મી સદીના સમાજમાં આપણે બધા જીવીએ છીએ. 21મી સદીના માનવની અને સમાજની વાસ્તવિક પરિસ્થિતિનું વર્ણન કોઈએ કર્યું કે ધીસ આર ધ ટાઈમ્સ ઓફ ફેન્સીયર હાઉસીસ બટ બ્રોકન હોમ્સ. અત્યારે મકાનો બહુ સારા થતા ગયા અને પરિવાર એટલે કે ઘર બધા તૂટતા ગયા. મકાનો સારા પણ ઘર તૂટતા ગયા. ધીસ આર ધ ટાઈમ્સ ઓફ ડબલ ઇન્કમ્સ એન્ડ મોર ડિવોર્સીસ. અત્યારે ઘરમાં આવક ડબલ થતી ગઈ, પતિ પત્ની બંને કમાતા થયા અને છૂટાછેડાના દર પણ વધતા ગયા. ધીસ આર ધ ટાઈમ્સ ઓફ હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ એન્ડ લો રાઇઝ કેરેક્ટર્સ. એટલે અત્યારનો સમય એવો છે કે જ્યાં મકાનો, ઇમારતો બધી હાઈરાઇઝ થવા માંડી. ગુજરાતમાં કંઈક 20-22 માળના મકાનોની પરવાનગી આવી. મુંબઈમાં તો વર્ષોથી છે. મુંબઈમાં વર્લ્ડ 1 રેસિડેન્શિયલ ટાવર બને છે. 117 માળનું રેસિડેન્શિયલ ટાવર બની ગયું. 117માં માળે પણ વ્યક્તિઓ રહેશે, પરિવાર રહેશે. એટલે હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ બટ લો રાઇઝ કેરેક્ટર્સ. ચારિત્ર બધા નિમ્ન થતા ગયા. These are the times of broader highways but narrower viewpoints. હાઈવે બધા પહોળા થતા ગયા. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ દિલ્હી મેરઠનો હાઈવે ઓપન કર્યો. 16 લેનનો હાઈવે છે. 8 જવાના લેન ને 8 આવવાના લેન. પરદેશમાં પણ આવા પહોળા લેન વાળા હાઈવે બને છે. હેતુથી બને છે કે કદાચ યુદ્ધ વખતે એરપોર્ટ તૂટી જાય, રનવે તૂટે તો સીધા ત્યાં પ્લેન લેન્ડ કરી શકાય. કદાચ પરિસ્થિતિ આવે પણ ખરી. સંજોગો છે. દરેક દેશની આ વાત છે. પછી આગળ લખે છે કે ધીસ આર ધ ટાઈમ્સ વેર મેન હેઝ ગોન ઓલ ધ વે ટુ ધ મૂન એન્ડ હેઝ કમ બેક, બટ હી ફાઇન્ડ્સ ઇટ ડિફિકલ્ટ ટુ ક્રોસ ધ રોડ એન્ડ મીટ ધ ન્યૂ નેબર. કે માણસ છે ગુરુત્વાકર્ષણની પાર જઈને ચંદ્ર પર જઈને પાછો આવ્યો, પણ આમ પડોશી કોઈ નવા રહેવા આવ્યા હોય એનો સામે ચાલીને થોડો પરિચય કેળવવો એ બહુ અઘરું થતું જાય છે. આવ્યા હશે કોક. અહીં તો તમારે ભુજ જેવા નાના શહેરમાં તો સારું છે કે લોકો ટેનામેન્ટ્સમાં વધારે રહેતા હોય એટલે ખ્યાલ આવે કે બાજુનું ટેનામેન્ટ બંધ હતું હમણાં વર્ષ દિવસથી, તો હમણાં 2 દિવસથી ખુલ્યું લાગે છે. મુંબઈમાં તો 50-50 માળના રેસિડેન્શિયલ ટાવર હોય. 6 મહિના સુધી કોઈ લિફ્ટમાં સતત ભેગો થાય ને ત્યારે ડાઉટ જાય કે આપણા ફ્લેટમાં આ રહેવા આવ્યો લાગે છે. These are the times where man has broken the atom and has produced tremendous amount of energy, but he finds it difficult to break a prejudice. કે અત્યારે 21મી સદીમાં માણસે અણુ તોડ્યો અને જબરદસ્ત અણુશક્તિ પેદા કરી, પણ પૂર્વાગ્રહ તોડવો એ અત્યંત અઘરો છે. એકવાર જે વ્યક્તિ પ્રત્યે આપણને પૂર્વાગ્રહ બંધાઈ ગયો કે આ વ્યક્તિ આવી એટલે પછી આપણી માટે વ્યક્તિ કાયમ. એકવાર કોકને લાલ જોયો, કોઈને ભૂરો જોયો, કોઈને પીળો જોયો, પછી કાયમ એ દ્રષ્ટિકોણ આપણી બંધાઈ જાય છે. વ્યક્તિ સુધરી શકે છે એવી માન્યતા આપણે સ્વીકાર્ય નથી. અને કદાચ 10 વર્ષ પછી પણ એ વ્યક્તિ વિશે કોઈ સારી વાત કરે કે આ વ્યક્તિ એક સારું આવું કામ કર્યું, તરત આપણે બોલીએ કે વાત બધી બરોબર છે, પણ તને એક જૂનો પ્રસંગ કહું, એ તને ખબર નહીં હોય. This is the animal instinct that we have. આ પશુ વૃત્તિ હજી માણસમાં છે. એ સમાજમાં આપણે જીવીએ છીએ. These are the times of good profits and businesses but shallow relationships. કે અત્યારે ઘણા બધા ધંધામાં નફા ફાયદા ઘણા થતા ગયા, પણ આપણે સંબંધો છે બહુ છીછરા થતા ગયા. એકવાર ખબર પડે કે હવે આ વ્યક્તિ પાસેથી બહુ મારે સ્વાર્થ રહ્યો નથી, પછી કે એની જોડે સંબંધ રાખવામાં બહુ મજા આવે નહીં. ટાઈમ બગાડવા જેવી વાત થઈ જાય. અમદાવાદમાં તો એવી કોઈ વ્યક્તિ હોય તો પછી એની માટે આવે ત્યારે ચા મંગાવવાની હોય તો કે 2 ચા લાવજે. એટલે પેલા ચા વાળાએ શું સમજવાનું? લાવવાની નથી, 2 ચા લાવજે. 15-20 મિનિટ સુધી ના આવે એટલે પેલા મહેમાને કંટાળીને પછી નીકળે, મારે બીજું કામ છે.
આ લિસ્ટ બહુ લાંબુ છે, પણ ઇન શોર્ટ they say that these are the times where we have much to show in the show window and nothing in the stock room. એટલે કે દેખાડવા માટે આપણી પાસે ઘણી બધી વાતો છે. જેમ શોરૂમમાં ઘણા બધા મોડલ્સ હોય ને, એમ આપણી પાસે દેખાડવા માટે ઘણી બધી વાતો છે, પણ હૃદયમાં શુદ્ધ ભાવના, મનમાં પવિત્ર વિચાર એ બધા બહુ ઓછા થતા જાય છે. આ એક વાસ્તવિક પરિસ્થિતિ છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને એક વખત લખેલું કે man has learned to swim like a fish in water. He has learned to fly like a bird in air. But he hasn't learned to walk like a sane human being upon this earth. કે માણસ છે આકાશમાં પંખીની જેમ ઉડતા શીખ્યો. ગ્લાઇડર્સ આવે છે ને, માણસ છે પાણીમાં માછલીની જેમ તરતા શીખ્યો, પણ સાણા માણસની જેમ પૃથ્વી ઉપર ચાલતા ના શીખ્યો. સાણા માણસની જેમ પૃથ્વી ઉપર ચાલતા ના શીખ્યો. એટલે this is the age of guided missiles and misguided man. અત્યારે જે સમય છે ને ગાઇડેડ મિસાઇલ્સનો છે. 1000 કિલોના બોમ્બ કેવા લેઝર ગાઇડેડ નાખ્યા, પરફેક્ટ લેઝર ગાઇડેડ, સ્પોટ ઉપર જ પડે. પણ મિસગાઇડેડ મેન, માણસને કોઈ દિશા નથી. માણસને કોઈ દિશા નથી. એકવાર છે ને એક ભરવાડ ઢોર ચરાવવા ગયો. તે ગામડાની આજુબાજુ જંગલ જેવું હોય, વોકડો હોય, જંગલ હોય. તે જંગલમાં ઢોર અંદર ગયા. આતે સુધી જાય છે, ભરવાડ ભેગો ગયો. અને એમાં પછી સાંજ ઢળી, એને વાઘની ત્રાડ સાંભળી અને પછી એ તો ત્યાંથી ભાગ્યો. હવે પરિસ્થિતિ એવી બની કે વાઘ એની પાછળ દોડ્યો, એટલે દોડીને ઝાડ ઉપર ચડી ગયો. વળી ઢોર કંઈક ભાગી ગયા હશે, વળી વાઘની નજર માણસ ઉપર હશે, એટલે ઢોર વળી બચી ગયા. વાઘ નીચે તપશ્ચર્યા કરીને બેસી ગયો, તને તો લેવાનો જ છે, આખી રાત બેસી રહીશ અહીંયા. એટલે માણસ જરા મૂંઝાણો, પણ સમજી શકીએ છે કે બહુ મોટો વાઘ હોય એ જલ્દી ઝાડ ઉપર ચડી ના શકે, ન ચડે. એ પેલો તો ઉપલી ડાળીએ જઈને બેસી ગયો. ત્યાં એક ગોરીલો વાંદરો એની સામે જોતા જોતા એ ઝાડ ઉપર આવ્યો. થોડી વાર એકબીજાની આંખમાં જોઈ રહ્યા, એટલે પણ માણસ તો બહુ ગભરાઈ ગયો કે ઉપર રહીશ તો આ ગોરીલો વાંદરો મારી લાગશે, અને નીચે જઈશ તો વાઘ તો છે જ. ત્યાં ગોરીલા વાંદરાએ કહ્યું કે તું ચિંતા ના કરીશ, તું અહીં શાંતિથી રહે, તને ભૂખ લાગી હોય તો બાજુના એક બે ઝાડમાંથી હું તને ફળ ફૂલ લાવી આપું. તો કે ના. એને દરપત થઈ. રાત પડી એટલે ગોરીલા એને કહ્યું કે તું સુઈ જા. તો કે ના, પણ હું સુઈ જાઉં, પણ મારી ડાળ છટકે હું પડું નીચે તો વાઘ તો બેઠો જ. તો કે હું બેઠો છું, તું ચિંતા શું કામ કરે છે, તને નહીં પડવા દો. એમ કરીને ડાળ ઉપર જરા બે ડાળ ભેગી હતી એની પર એને સુડાયો. અને ગોરીલાએ કીધું કે રાત્રે 3 વાગે હું તને જગાડીશ, પછી હું અડધી રાત આરામ કરીશ. કારણ કે માણસ હતો થોડું વિવેક તો આવડે, એટલે વિવેક કર્યો કે ના તમે સુઈ જાઓ. તો કે અડધી રાત હું શું, અડધી રાત તું સુવે. એટલે 12 થી 3 માણસ સુવે ને ગોરીલો ચોકી પેરો કરે, અને 3 થી 6 પછી ગોરીલો સુવે ને માણસ ચોકી કરે. બરોબર માણસ ગસા ઊંઘતો તે વખતે વાઘે ગોરીલાને કહ્યું કે આપણે બેને તો જંગલમાં ભેગું રહેવાનું, આ બહારથી આવ્યો છે, મારને ધક્કો. એટલે પેલો ગોરીલો કે ના, એ મારા વિશ્વાસે સૂતો છે, મારા વિશ્વાસે અહીંયા સૂતો છે, એટલે હું એને ધક્કો તો નહીં મારી શકું. તો વાઘ કે કઈ વાંધો નહીં, હું નીચે બેઠો છું. હવે અત્યાર સુધી ખાલી માણસ મારા નજરમાં હતો, હવે તું પણ છું, બેમાંથી જે પણ હું એક લઈશ. ગોરીલો કે પછીની વાત છે, અત્યારનો વિશ્વાસઘાત નહીં કરું. 3 વાગે એટલે ગોરીલાએ વાંદરાને ઉઠાડ્યો. માણસે જોયું કે આ બરોબર છે, 3 વાગ્યા. એટલે ગોરીલાએ કહ્યું કે હવે હું સુઈ જાઉં અને તું જાગ. એટલે માણસ જાગ્યો. કલાક એક થઈ હશે, ગોરીલો આમ એકદમ ગહેરી નિંદ્રામાં હતો. એટલે વાઘે માણસને કહ્યું કે તું બૈરા છોકરા વાળો છું, આને કઈ છે નહીં, તું આને ધક્કો માર દે, એટલે હું એને લઈને જતો રહું, અને પછી હું જાઉં, પછી દિવસ ઉગે એટલે તું ચાલતો ચાલતો જતો રહે, તારું ગામ તો સામે તને દેખાય જ છે. એટલે માણસને એમ થયું કે આઈડિયા તો સારો છે. એટલે એકાદ વખત વળી વિચાર કર્યો ને એને ગોરીલાને ધક્કો માર્યો.
વાંદરા કોઈ દિવસથી ઝાડ ઉપરથી પડે નહીં. એ ગમે તે હાથ નાખી લે ને ગમે ત્યાં પૂછડું ભરાઈ દે. એટલે ધક્કો મારેલો ડાળ ઉપરથી પડ્યો પણ નીચેની ડાળ એને પકડી લીધી. અને પછી માણસની સામે એને જોયું એટલે હવે આને તો ફફડાટ પેઠો. પણ શું માણસને તો આપણને પાછો રંગ બદલતા વાર લાગે નહીં? નાના ભાઈ સાહેબ મારી ભૂલ થઈ ગઈ, મારા મનમાં એવું હતું નહીં. અલ્યા કર્યા પછી પાછું એવું બોલે કે મારા મનમાં નહોતું, તો કર્યું કેવી રીતે તે? તમે બધા હસ્યા કેમ એ કહો? ચોખ્ખું ખોટું કરે પછી કે મારા મનમાં એવું હતું નહીં. નહીં, ઘણા બધા આજે ચોખ્ખું સ્પષ્ટ બોલી જાય પછી બધા કે તમે આવું બોલ્યા, તો કે તમે લોકોએ છે ને મારા શબ્દોનું અર્થઘટન ખોટું કર્યું છે, મારા મનમાં આવું નહોતું. હવે એ વાતને કેવી રીતે પહોંચવું? એટલે ગોરીલો પાછો એક ડાળ ચડીને માણસની સામે આવ્યો અને એનો હાથ પકડ્યો. એટલે પેલો તો ધ્રુજી ગયો, કારણ કે આ તો જાયન્ટ ગોરીલો એક થપાટ મારે તો માણસને માર નાખે, અને જો ધારે તો ધક્કો માર દે નીચે. એટલે માણસ તો બિચારો કરગરવા માંડ્યો. ગોરીલો કે ગભરાઈશ નહીં, હું તને કાંઈ નહીં કરું, તું બેસ. સવાર પડી એટલે વાઘને એમ થયું કે નહીં મેળ પડે એટલે તો ચાલ્યો ગયો. માણસને એમ થયું કે હું ઉતરીને ગામડે પાછો જતો રહું. ગોરીલો કે ઉભો રે, હું ઉપલી ડાળે જઉં, ઉપરથી જોઉં કે વાઘ કઈ દિશામાં ને કેટલે પહોંચ્યો છે, પછી તું નીચે ઉતર. ઉપલી ડાળે જઈને જોયું એટલે વાઘ તો કોઈ દિશામાં દૂર સુધી ચાલ્યો ગયેલો. એટલે પછી ગોરીલા એને સિગ્નલ આપ્યો કે હવે તું આ દિશા તરફ નીકળી જા, પેલો બહુ દૂર છે. માણસ ઉતરવા જતો હતો ત્યારે ગોરીલો એની પાસે ગયો અને ગોરીલા એને એક વાત કરી. ગોરીલા એને કહ્યું કે તને શુભેચ્છા છે, તારા પરિવાર સાથે તું સુખ શાંતિથી જીવી શકે, પણ મારી એક વિનંતી છે. તો કે બોલો ને, શું વિનંતી છે? તો કે વિનંતી એટલી છે કે સમાજમાં તમને સ્કૂલ કોલેજોમાં જે ભણાવવામાં આવે છે ને તમે લોકો જે માનો છો ને એ ખોટું છે, એનું પ્રતિપાદન ના કરતા. ત્યારે ફરી વખત માણસે પૂછ્યું કે એવું તમને શું ભણાવવામાં આવે છે, શું અમારી સમજણ ખોટી છે તે તમે ના પાડો છો? એટલે ગોરીલાએ કીધું કે તમને જે સ્કૂલ કોલેજમાં ભણાવવામાં આવે છે ને તમે જે માનો છો કે માણસ છે વાંદરામાંથી ઉતરી આવ્યો છે એ ખોટું છે. તમે લોકો નાલાયક પ્રજા અમારા ખાનદાન જ્ઞાતિમાંથી ઉતરી ના આવ્યા હોય. તમે લોકો 21મી સદીમાં એટલી બધી હલકટાઈ ઉપર ઉતરી ગયા છો જેનો પ્રત્યક્ષ ઉદાહરણ આપણા બેના વર્તનમાં આપણે આજે રાત્રે જોયું. જેનું પ્રત્યક્ષ ઉદાહરણ આપણા બેની ખાનદાની વચ્ચે કેટલો ફેર છે એ આપણે જોયું. એટલે મહેરબાની કરીને બીજું તો મારે કંઈ કહેવું નથી, પણ તમે લોકો ક્યારે એવું બોલતા નહીં કે અમે વાંદરાઓમાંથી ઉતરી આવ્યા છે. અમારી ખાનદાન જ્ઞાતિમાંથી આવી હલકટ પ્રોડક્ટ હોય નહીં. બંને પેઢી સાચી છે. પોતપોતાની રીતે પોતપોતાના સમયમાં કદમ આગળ મૂકવા માટે બંને પેઢીઓ પોતપોતાના સમયે સાચા જ હતા અને સાચા જ છે. પણ એને લઈને જે પ્રશ્ન ઊભા થાય છે, જે સમસ્યા ઊભી થાય છે એ થોડી વધારે ગંભીર છે. સમસ્યા મિટાવી શકવાના નથી. સ્વીકાર એટલે કુસંસ્કારોની પણ ઘણી બધી વાતો છે. કારણ કે રાતોરાત પૈસા આવે, ઘણા બધા પૈસા ભેગા થાય એટલે કુસંસ્કાર તરફ તમને લઈ જાય. જો તમે સત્સંગ અને સંસ્કાર ન રાખો તો વ્યસનો પણ આવે અને વ્યસનોથી ઉપરના ઘણા બધા બીજા દૂષણો પણ વ્યક્તિગત અને પારિવારિક જીવનમાં આવી જાય. એ પણ મનુષ્યનું જીવન નથી. બહુ જ વિચારવાનું કે ધીસ ઇઝ 70 or 80 year ગેમ. આ 70-80 વર્ષની રમત છે. ખૂબ સારી રીતે જીવી શકીએ એની માટે બહુ સ્પષ્ટ વિચારો, બહુ જ સવડા અભિગમો સાથે સ્પષ્ટ વર્તનો એ જીવનમાં આપણે નક્કી કરી રાખવા પડે. અને એ જો તમે નક્કી ન કર્યા હોય તો જીવન તો પૂરું થઈ જશે પણ તમને સંતોષ અને આનંદ નહીં આવે. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, ડેસ્ટિનેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, જર્ની ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. ધ્યેય સુધી પહોંચવું છે એ અગત્યનું છે, પણ પહોંચતા પહોંચતા તમારી સફર છે એ આનંદદાયી અને સંતોષકારક રહે એ પણ ખૂબ જરૂરી છે. તો
તો એવું જીવન જીવવા માટે અમુક ચોક્કસ વિચારો અને વર્તણૂકો આપણે હંમેશા સ્પષ્ટ કરી રાખવાના. એમાં પહેલી મોટી વાત, પહેલો મોટો વિચાર, જે કંઈ આપણે નોકરી ધંધો વ્યવસાય કરીએ છીએ એમાં બહુ જ પ્રામાણિકતા, નીતિમત્તા, એથિક્સ, નોર્મ્સ અને ડિસિપ્લિન સાથે જ કામ કરવું. તમે નીતિમત્તા અને પ્રામાણિકતાને મૂકીને કામ કરશો, કદાચ તમને આમ પ્રગતિ થતી દેખાશે, પૈસા પણ મળતા દેખાશે, પણ ચોરીની વાત કોઈ પણ પ્રકારની લાંબી ચાલતી નથી. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવવાની પૂર્ણ શક્યતા છે. કેવા મોટા મોટાને પણ આવે છે, તો આપણને પણ કોઈક દિવસ આવી જાય કે નહીં? અને નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકીને આપણે ગમે તેવું કામ કરીએ, આપણે આપણી જાતને છેતરીએ છીએ. નીતિમત્તા અને પ્રામાણિકતા મૂકીને તમે કામ કરો તો તમને તમારા જીવનનું કોઈ ગૌરવ નહીં રહે. કદાચ પૈસા તો કરોડો રૂપિયા કમાઈ લઈએ, 2-4 લક્ઝરી ગાડી પણ રાખી લઈએ, સેન્ટ્રલ એર કન્ડિશન બંગલો પણ બનાવી લઈએ, પણ ખોટું અને અનીતિથી લીધેલું હશે એ તમને તમારી જાત ઉપર ગૌરવ તો નહીં પણ ઘૃણા એક દિવસ પેદા કરશે કે લોકોને છેતરીને મેં લીધું, સરકારી નીતિ નિયમમાં હું ન રહ્યો, રાજ્યનો કે દેશનો ટેક્સ મેં ના ભર્યો. એ ખૂંચશે તમને. અને કેટલું તમે સાથે લઈ જવાના? સમ્રાટ સિકંદર પણ જો ખાલી હાથે જતો હોય તો મોરબીમાંથી કોણ ભરેલા હાથે ઉપર જવાનું? આંગળી ઊંચી કરો. એનું ધન, એની જે ગણતરી છે ને એ આખા મોરબીને, આખા શહેરને, તમારા બધાના મકાનોને, કારખાનાને ખરીદી શકે એટલા ધનની વાત એની પાસે હતી. પણ એ ખાલી હાથે જાય છે તો આપણે કેમ ભરેલા હાથે જવાના? તો શું કેવું આપણે નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકવા? આપણને આપણા છાતી ઉપર હાથ મૂકીને કહી શકવા જોઈએ કે મેં ક્યાંય નીતિમત્તા અને પ્રામાણિકતામાં સોદો નથી કર્યો. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ. તમે રાત્રે બેડરૂમમાં સુવા જાઓ અને તમારા પલંગ ઉપર પોચામાં પોચું ફર્સ્ટ ક્લાસ ઓસીકું સુવા માટે, જેમાં તમને ગાઢ નિંદ્રા આવે, એ શું છે? તમારું ક્લિયર કોન્સાયન્સ કે મેં આજે કોઈનું ખોટું નથી કર્યું, મેં કોઈ ચીટિંગ નથી કર્યું. એ બહુ જ મોટામાં મોટી વાત છે. તો એ પ્રથમ લાઈવ લિવિંગ માટેની આ વાત છે. ખોટું કરશો તો આજે નહીં તો કાલે, ને કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવશે જ. પ્રમુખ સ્વામી મહારાજ આ વાતને ખૂબ સુંદર દ્રષ્ટાંતથી પોતે સમજાવતા. એ પોતે કહેતા કે ગામડું ગામ હોય ને એમાં કૂવો હોય ને એમાં લોકો નાવા માટે ડૂબકી મારે, નીચે જઈને સંડાસ કરી નાખે ને, પણ એ બહાર આવે ને પેલા એનું પોત ઉપર પ્રકાશી જાય કે આને અંદર જઈને શું કર્યું છે. આ બહુ ગામથી દ્રષ્ટાંત છે પણ બહુ સચોટ સિદ્ધાંત છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમે અંધારામાં પણ ક્યાંક ખોટું કર્યું હશે તો આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો પરમ દિવસે બહાર આવશે જ. કાયદાના હાથ પણ લાંબા છે, સોશિયલ મીડિયાના હાથ એના કરતા પણ લાંબા છે. એટલે જ્યારે ઘણી વખત કોર્પોરેટ સામે વાત કરે ત્યારે આઈ ટેલ ધેમ બી ફેithful ટુ જીએસટી. સરકાર જે જીએસટી લાવ્યા છે એમાં બહુ જ પ્રામાણિક રહેજો. આ ધરતી ઉપર આપણે પેદા થયા છીએ, આ ધરતીમાંથી કમાણા છીએ, આ દેશમાં, આ સમાજમાં, આ સરકાર નીચે રહીને કમાણા છે, તો સરકારને વફાદારીપૂર્વક ટેક્સ આપવો એ આપણી નૈતિક જવાબદારીમાં આવે છે. ઇટ ઇઝ આર મોરલ રિસ્પોન્સિબિલિટી. એ આપણી એક મોરલ રિસ્પોન્સિબિલિટી છે. હજી આ કલ્ચર છે ને અહીંયા મોરબીમાં હજી બધા ફેમિલી બિઝનેસીસ ચાલે છે, એટલે આ કલ્ચર આવતા થોડી વાર લાગશે. હજી અહીંયા મોરબીમાં પ્રોફેશનલ સેટઅપ અને કોર્પોરેટ સેટઅપ નથી. એટલે આ વિચારધારાઓ સમજવી, સ્વીકારવી અને એ પ્રમાણે ચાલવું, એમાં પ્રવૃત્તિશીલ ઓછા રહી શકશો. કારણ કે હજી બહુ જ નાનું ગામ છે આ. તમે મોટી અમદાવાદ કે બોમ્બે જેવામાં જ્યાં પ્રોફેશનલ સેટઅપ અને કોર્પોરેટ સેટઅપ હોય ત્યાં બધી સિસ્ટમ બહુ નેચરલ છે. પણ એક ખાનદાની આપણામાં હોવી જોઈએ કે આ દેશમાં રહીને હું કમાણો અને મોટો થયો તો આ દેશની સરકારને મારે ટેક્સ આપવો જોઈએ. એ જો ખાનદાની એટલી પણ ના હોય ને તો કૂતરા, ગધેડા અને બિલાડા કરતા આપણું કોઈ જીવન વિશેષ ના થયું.
એટલી તો ખાનદાની હોવી જ જોઈએ. વેર યુ હેવ અર્ન્ડ, પે યોર ટેક્સ. પ્રમુખ સ્વામી મહારાજ તો આખી દુનિયામાં ફર્યા. દુનિયામાં જે દેશોમાં જતા હતા ત્યાં બધાને આપણા ભારતીયોને કહેતા હતા કે તમે ભારત છોડીને આ દેશમાં આવ્યા છો, પછી અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, ન્યુઝીલેન્ડ હોય, આ દેશે તમને સુખ સુવિધા આપી, આ દેશમાં રહીને તમે પૈસા કમાણા, આ દેશમાં રહીને તમે મોટા થયા, તો આ દેશની સરકારને વફાદાર રહીને એનો સરકારનો ટેક્સ ભરવો એ તમારી નૈતિક જવાબદારી છે. ઇટ ઇઝ અ મોરલ રિસ્પોન્સિબિલિટી. તો નીતિમત્તા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકવા નહીં. અને ચૂકશો તો પ્રશ્ન નાના મોટા આવવાની શક્યતા ખરી, ભલભલાને આવે છે. તમારી કંપનીનું નામ સત્યમ હોય ને તમે અસત્ય પ્રેક્ટિસ કરો તો પ્રશ્ન આવે કે ના આવે? ખબર પડી હું શું બોલ્યો? તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હોય તો પણ ભારત ઇન્ડિયન પાસપોર્ટ વગર છોડવો પડે. ખબર પડી હું શું બોલ્યો? તમે બહુ સારા ઇન્ડિયન ક્રિકેટ ટીમના બોલર હો પણ સ્પોટ ફિક્સિંગમાં જાઓ તો લાઈફ બેન આવી જાય. તમે હજારો પરિવારને મકાન બાંધી આપે અને બહુ મોટા બિલ્ડર હો, તમે હજારો પરિવારના સહારા બન્યા હોય તો પણ તમે તિહારમાં 4 વર્ષ બેસહારા રહી શકો છો. છે કે નહીં? એટલે તકલીફ આવશે અને દિવસે દિવસે કાયદા કડક થશે અને થવા જ જોઈએ. થશે અને થવા જ જોઈએ. અને સાહેબ છે એ કરશે જ. અને ઝાપટ પડે એ પહેલા આપણે આપણી ખાનદાની ના રાખીએ. સરકારની ઝાપટ પડે પહેલા આપણે આપણી ખાનદાની રાખીએ કે આ દેશમાં રહીને હું કમાણો છું, આ દેશની વ્યવસ્થા, આ દેશના કાયદા રહીને હું મોટો થયો છું, તો એ દેશને મારે વફાદાર રહેવું જોઈએ. આ સિમ્પલ છે. એક કૂતરું હોય એને પણ અડધી રોટલી માલિક રોજ નાખે તો એ માલિક આવે ત્યારે પૂંછડી પટપટાવે છે. તો સરકાર સામે એટલી તો પૂંછડી પટપટાવી જોઈએ કે લો તમારો આ ટેક્સ. કૂતરા જેટલી ખાનદાની તો આપણામાં હોવી તો જોઈએ કે નહીં? ધેટ ઇઝ યોર જીએસટી. હું ઘણી વખત જીએસટી ના બે અર્થ કરું છું. જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. એ તમે વ્યવસ્થિત અને વફાદારી પૂર્વક ભરશો એટલે બીજો જીએસટી લાગુ પડશે ઉપરથી. ગોડ સેવ્સ ટેન્શન. જીએસટી, ગોડ સેવ્સ ટેન્શન. તમારું ટેન્શન ભગવાન બચાવી લેશે. તો નીતિમત્તા અને પ્રામાણિકતા રાખી ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં આ વાત શીખવાડી છે. એમણે કહ્યું છે કે તમે તમારા કર્મચારીઓને જે પગાર આપવાનું નક્કી કર્યું આપવો ઇત્યાદિ ઘણી બધી પ્રામાણિકતા અને નીતિમત્તાની વાતો કરી છે. અને તમે જો પ્રામાણિક અને નીતિમત્તામાં રહેશો તો લોકો તમારી પાસે આવશે, કામ તમારી પાસે આવશે, પ્રોજેક્ટ તમારી પાસે ખેંચાશે, તમારી પર્સનાલિટી એવી બનશે. તમે જો પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી ઉપર જે કામ કર્યું છે અનબિલીવેબલ. અહીંયા તમે આપણે બધા બેઠા છીએ ને, આપણા બધાનો વહીવટ વ્યવહાર ભેગો કરો ને એટલે પ્રમુખ સ્વામી મહારાજના છાંટામાં ના આવે. એટલો મોટો કામ એમને પૃથ્વી ઉપર કર્યું. તમારામાં અહીંયા બેઠા છે એમાંથી 20 યુનિટ ને 20 કારખાનાઓ આંગળી ઊંચી કરો. મેં આંકડો જેવો મૂક્યો એટલે કોઈ આંગળી ઊંચી ના કરાય. પ્રમુખ સ્વામી મહારાજ એકલા હાથે વન મેન શો. હાઉ મેની ઓફ યુ બીન ટુ અક્ષરધામ? અક્ષરધામ ગાંધીનગર જોયું, આંગળી ઊંચી કરો. બધાએ જોયું છે. સેકન્ડ ક્વેશ્ચન, દિલ્હીનું અક્ષરધામ જોયું, હાથ ઊંચો કરો. ઓહો, એ પણ લગભગ બધાએ જોયું છે. એવા નાના મોટા 1200 કેમ્પસ, 1200 પ્રમુખ સ્વામી મહારાજ એકલા હાથે ઉભા કર્યા. 1200 કેમ્પસ. એની સાથે સાથે 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો ઊભી કરી અને એનું સફળ સંચાલન કર્યું. તમે અહીંયા કોઈ વડીલ સ્ત્રીઓ ઘણા બેઠા છે, અમારે થોડો પરિચય થયો. ઘણા બધા કોઈ એક સ્કૂલ કે એક જગ્યાએ કોલેજમાં ના ટ્રસ્ટી છે, તો પણ નાના મોટા પ્રશ્નો કેટલા આવતા હશે તમે સમજતા હશો, જોતા હશો. 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો એકલા હાથે ઊભી કરી અને એનું ચેરિટી બેઝ ઉપર, સમાજ સેવાના બેઝ ઉપર સફળ સંચાલન કર્યું. આ બે આંકડા છે ને તમે વિચારશો એટલે મારું પેલું સ્ટેટમેન્ટ તમને યાદ આવશે. 45 વર્ષ ગુરુપદ ઉપર રહ્યા, 1300 આવા કેમ્પસ ઉભા કર્યા. હવે નાઉ બ્રેક ઇટ ડાઉન. 45 વર્ષ, 50 વર્ષ રાઉન્ડ ફિગર લઈ લો.
એટલે દર વર્ષે 25 પ્રોજેક્ટ પૂરા કર્યા પ્રમુખ સ્વામી મહારાજ. એક વર્ષ એટલે 52 અઠવાડિયા. એટલે દર 2 અઠવાડિયે એક કેમ્પસ. હવે હું જે વાક્ય બોલું છે સાંભળજો. તમે બધા એન્ટરપ્રેનર્સ છો, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છો, મેન્યુફેક્ચરર્સ છો, ટ્રેડર્સ છો અને બિઝનેસમેન પણ છો. એટલે હવે હું એક વાક્ય બોલું છું એ સાંભળજો. પ્રમુખ સ્વામી મહારાજે 50 વર્ષ સુધી દર 15મા દિવસે એક જમીન ખરીદી, જમીન લીગલી ક્લિયર કરી, એની ઉપર પ્લાન્સ પાસ થઈ ગયા, એ પ્લાન પ્રમાણે બાંધકામ થઈ ગયું, એ બાંધકામ થયું પછી એ સંસ્થાનું ઉદ્ઘાટન થઈ ગયું અને સમાજ સેવા માટે સંસ્થા વહેતી મૂકી દીધી. દર 15મા દિવસે 50 વર્ષ સુધી એક સમાજ સેવા સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજે સમાજને આપી. વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા. હવે તમને ગરીમાં ખબર પડશે કે આ વ્યક્તિ આ કક્ષા સુધી કામ કેમ કર્યું. 5 ધોરણ ભણેલી એક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ આ કક્ષા સુધી કામ સમાજમાં કરી શકે? ભવિષ્યમાં નોટ સ્કાય બટ પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ધ લિમિટ. કોઈ એમ કહેશે ને કે અમે સમાજ સેવા કરીએ છીએ તો તમારી માટે આકાશ લિમિટ નથી, પ્રમુખ સ્વામી મહારાજ તમારી લિમિટ છે. એની સાથે કમ્પેરિઝન થશે કે પ્રમુખ સ્વામી મહારાજની સરખામણીમાં તમે કેટલી સમાજ સેવા કરી, એ બેરોમીટર પ્રમુખ સ્વામી મહારાજ બનશે. પણ જે હું નીતિમત્તા અને પ્રામાણિકતાની વાત કરું છું એ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં હતું એટલે આટલું મોટું કામ કરી શક્યા. મેં કહ્યું ને એમ તમે નીતિમત્તા અને પ્રામાણિકતાને વરેલા હશો, પીપલ હેવ ટુ કમ ટુ યુ, પ્રોજેક્ટ્સ હેવ ટુ કમ ટુ યુ, વર્ક હેઝ ટુ કમ ટુ યુ. કામ અને લોકોને પ્રોજેક્ટ તમારી પાસે સામેથી આવશે. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પ્રશ્ન પૂછ્યો કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું, that was more interesting. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું 95 વર્ષની ઉંમર, 80 વર્ષનું જાહેર જીવન, 8 દાયકાનું જાહેર જીવન જીવનારી વ્યક્તિ એમ બોલે છે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. શું નીતિમત્તા અને પ્રામાણિકતા! આને લાઈવ લિવિંગ કહેવાય, જે આપણા પ્રવચનનો વિષય છે કે જીવંત જીવન જીવવું. મેં આ પરફેક્ટ ભાષાંતર કર્યું. જીવંત જીવન જીવવું, લાઈવ લિવિંગ. કે નીતિમત્તા અને પ્રામાણિકતા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર ક્યારે નથી આવ્યો. એ એનું કમાય છે, એનો પુરુષાર્થ કરે છે, એ એનું ભાગ્ય ભોગવે છે. હું મારું કમાઉં છું, મારો પુરુષાર્થ છે અને હું મારું ભાગ્ય ભોગવું છું. એ છે, હું છું. કોઈની સાથે ઈર્ષ્યા રાખવાનો ભાવ જ ક્યાં આવ્યો આમાં? કોઈની સાથે સ્પર્ધાનો ભાવ જ ક્યાં આવ્યો? હું મારી મહેનત પ્રામાણિકતા કર્યા કરીશ, એ નહીં કરે છે. 1992ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગરમાં હતા. ધ બેંક ઓફ બરોડાની નવી બ્રાન્ચનું ઓપનિંગ હતું. મેનેજર તરીકે એક સુનિલભાઈ પારેખ આવતા, તેમણે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મારી ઈચ્છા છે કે મારે મારા બ્રાન્ચની શરૂઆત તમારા બેંક એકાઉન્ટથી કરવી છે. ત્યારે આ પ્રમુખ સ્વામી મહારાજ, જેમની 1985માં લંડનમાં સુવર્ણ તુલા થયેલી, સુવર્ણથી જોખવામાં આવેલા, એ સંપૂર્ણ સુવર્ણ એમને મેડિકલ કોલેજના નિર્માણ માટે આપી દીધું. 1 આઉન્સ પણ રાખ્યું નહીં અને કરમસદમાં મેડિકલ કોલેજ ઊભી થઈ ગઈ. એ પ્રમુખ સ્વામી મહારાજ જેમનું બ્રિટિશ